હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો ગાઈસ ફાઇનલી તમારા હવે મસ્ત મજાના વ્લોગની શરૂઆત કરી દીધી છે સાંજે 4:30 બરાબર. તો અત્યારે ગાઈસ હું શું ખેતર આપણા અજમાવાળા ખેતર બરાબર. તો ગાઈસ તમને ખબર જ હશે આપણે 2-3 દિવસ પહેલાં અજમો વાઢીને મસ્ત મજાના ઢગલા કર્યા હતા. તો બધા ઢગલા ગાઈસ આજે સવારે આવીને આપણે છે ને ભેગા કરી લીધા બરાબર. ગહાણીઓ વહીને ગાઈસ પેલું જે ગાઈસ સામે ઓલું દેખાય ને અહીંયા મસ્ત મજાનો ઢગલો કરી દીધો હા. અને આ 2-3 દિવસ પછી હજુ થોડોક 2-3 દિવસ સુકાવા દેવો પડશે. અને પછી ગેસ આપણે હલર બોલાવીને પછી કાઢી લઈશું અજમો બરાબર એ રહી. તો અત્યારે ગેસ આપણે તલમાં પાણી પીવડાવવા માટે આવ્યા છીએ. કેમ કે ગેસ જો તલનો પાણીની બહુ જરૂર હોય એટલા માટે જો દુબળા પડી ગયા હતા. તો અત્યારે ગેસ આપણે પાણી પીવડાવતા હતા પણ હા ને લાઇટ જતી રહી હા. એટલે 3 ફેઝ નહીં સિંગલ ફેઝ થઈ જાય. જોઈ લો પાવર બતાવો 300 થઈ ગયું બરાબર આની પર. તો આપણા બોરમાં ગેસ 3 ફેઝ લાઇટ હોય ને તો તે આ સાંભળે ને એ બોર ચાલુ થાય, નહીતર ના થાય બરાબર. તો અત્યારે 3 ફેઝની પણ સિંગલ ફેઝ થઈ ગઈ છે. તો સિંગલ ફેઝવાળી મોટર ગેસ સામે પેલી પડી બરાબર. તો એ મોટરમાંથી ગેસ નર્મદાનું પાણી આવશે. તો અત્યારે તમને જે આ પીળો પાઇપ દેખાય ને એ પીળો પાઇપ ગેસ આપણે પેલી મોટર સાથે બાંધી દેશું. એટલે મસ્ત મજાનું ગેસ આપણે પાણી પીવાનું ચાલુ થઈ જશે પાછું બરાબર. નર્મદાનું જે હોય આપણે મૂકી દેવી એટલે ગેસ આપણે તલ પીવાનું કામકાજ પતી જાય. પછી આપણે જવાનું છે ગેસ બારગામ લગ્નમાં બરાબર. તો ગેસ આપણે કાલે જ જવાનું હોય શોપિંગ કરવા માટે બરાબર લગ્નની. તો આજ ગેસ જેટલું પીવો એટલું હું પીવડાવું. કાલથી મારા પપ્પા પીવડાવશે. તો કાલનો બ્લોગ પણ ગેસ જોરદાર મસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો આપણી ચેનલ સાથે જોડે રહેજો ગેસ. રોજ મસ્ત મજાના જોરદાર બ્લોગ આવશે અને તમને મજા આવશે. અને અત્યારે કે સાંજના 7:30 જેવો સમય થઈ ગયો છે. અને હવે ગેસ આપણે મોટર બંધ કરીને જઈએ ઘરે જમવા માટે બરાબર. તો જો ગેસ મસ્ત મજા અત્યારે બોરે આવ્યું મોટર બંધ કરવા માટે. તો જો ગેસ 3 ફેઝ લાઇટ છે અને મોટર બંધ કરી દઈએ આપણે. જો બોર ચાલુ કરો તો ગેસ આ ટીચી દબાવી પડે બરાબર. એના માટે ગેસ 3 ફેઝ લાઇટ જોઈએ પણ એ હવા નહીં અત્યારે. એટલે આપણે હે ને ગેસ નર્મદાનું પાણી ચાલુ કરી હતું. તો ચલો હવે જઈએ ફટાફટ ઘરે જમવા માટે. અત્યારે ગેસ ઉનાળો પણ ગેસ વાદળ એવા કરે ને આમ જુઓ આપણને એવું લાગે ગેસ ચોમાસું બરાબર. ચોમાસું હોય ને એવું ફિલિંગ થાય અંદરથી. વાદળ જ એવા કરે ગેસ સાંજ પડે એટલે વાતાવરણ ખતરનાક થઈ જાય. તો હાલ તમારો ભાઈ ગેસ જમીન આવી ગયો બરાબર આપણા મંદિરે બેહવા માટે. એના ગેસ ઘણા સમય પછી આપણો આનંદ બંકો આવી ગયો હ. ચકન જો તો લે અત્યારે સુધી વ્લોગમાં તમને તો આવતો આપણા વ્લોગમાં ઘરે હોઈ રહ્યો તો આજે કઈ કાત્યા બિચ્છુ જેવા વાળ કરીને આવ્યો હા. કાત્યા બિચ્છુ જેવા વાળ કેમ કરીને આવ્યો? શેનો લોગો હે? વિક્રમ ના વિક્રમ તો આરે ઓલ્યા એ ભાઈ આ કોપી કરા આપણી કહી દો. ઓ કોપી ના કરી વિક્રમ તો ઈ રહ્યો. સોરી નહીં થાય રહો દો. અને વિક્રમ ના વાર છે એક બાજુ લાગે વિક્રમ જેવો લ્યા. ઓહો કાત્યા બિચ્છુ જેવો નહીં લાગતા? હા ને કે વિક્રમ ના વાળ જો આ વિક્રમ જેવો જો સોડી જેવી પાંથી પડ દે છે હમણે આમ એટલે પાણી ના વચ્ચે પાંથી પડ. ઈ તો સવારમાં પાડી પડે નાખી સવારમાં તો પરીક્ષા આપવા જવાનું. તો અત્યારે કે છે આપડા આ જે તમને ગરબો દેખાય ને બટે બાપનો તો આને કે છે આપડા લાલ કલર મારો કે લીલો તો કે છે અત્યારે આ ગરબાને આપણે કલર મારવાનો બરોબર. કલર કામ કે કરવાનો. તો સૌથી પહેલા કે આ ગરબાને આપણે મંદિરે લઈ જવી. જો અહીંયા મસ્ત મજાની લાઈટો ચાલુ હોય તો બધું દેખાય. તો લઈ લો અડો તને ફટાફટ બંકા ઉઠો. તો ગાય જો ગરબો ઉઠાયો ઓલાયન પિન્ટુએ. તો જો ગાય ગરબો આપણે મંદિર જોડે લાવી દીધો. અને સૌથી પહેલા ગાય કલર ઉખેડવાનું કામ કરવું પડશે. આ લાલ કલરની બધું ઉખેડી નાખવાનો. અને પછી ગાય આની અંદર ડબલામાં લીલા કલરનું ડબલું ગોતીને કલર મારી દેવાનો બરોબર. કે કલર ઉખેડમાં તો કઈ સવાર પડી જાય હોય તો ડાયરેક્ટ ગેસ કલર મારીને જોઈ જો મસ્ત કલર ચોટતો હોય તો ડાયરેક્ટ લગાવી દેવી. તો જો કે કલર હવે લીલા કલરનો પોલા બી પ્યાસી સાફ કરી રહ્યા અત્યારે. જો કે ડાયરેક્ટ કલર મારી તો કમ્પ્લીટ કલર ચોટી જાય. એટલે કે કલર ઉખેડતા નહીં લાલ બરોબર એમને ચોડી દઈએ આખા મસ્ત મજાનો ગરબાનો કલર લીલા કલરનો કરી નાખીએ.
અત્યારે guys અમે ગરબાનો કલર મારી દીધો જો એટલે લીલા કલરનો બરોબર અત્યારે પહેલો હાથ માર્યો હવે ગાઈસ થોડું ફૂકાય એટલે ગાઈસ કાલ સવારમાં એને બીજો કલર મારી દઈશું બરોબર સવારમાં આજે જ્યારે ટાઈમ મળશે ત્યારે મસ્ત મજાનો કલર કરી દઈશું જો ગાઈસ ને ગરબાના કલર કરવાનું પતી ગયું એટલે ક્વોલિટી ચેક કરવા માટે આવ્યો જો ખાલી શક નહીં કામચોર તમે નહીં ચાલો આમાં આ જતો રહીને પાડી જાય આ જીવ તેવું કરીને આવી ગયા એટલે ચાલો તો મારી જતો રહે ને કામ કરવાની ખાલી ખોટી પૂરા જતો રહે અત્યારે ગાઈસ જો બીજા કાત્યા બિચ્છુ લગાવ્યો કલર છોટો એ કાત્યા બિચ્છુ હમો કલર કરજે આ જો ટપકા રહી જાય એટલે એ કરી નાખીએ પહેલા તો ગાઈસ અત્યારે મેચ ચાલુ હે આરસીબી અને સીએસકે સી શું કહેવાય નામ બોલો જે આરસીબી એટલે શું રાય ચેલેન્જર બેંગ્લોર सीएसके चेन्नई सुपर किंग चेन्नई सुपर किंग जो गाइस मैच चालू है जोरदार चौका छक्का मार रहे हैं गाइस वाइट कर रहा है फोर कर रहा है मुझे कुछ खबर नहीं पड़ता है जो एक જ માર્યો અને ફોર આવી ગઈ જોઈ લ્યો તો ગાઈસ અત્યારે આપણે મસ્ત મજાના સુઈ જઈએ અને મળીએ તમને ગાઈસ કાલે બીજા નવા વ્લોગ સાથે તો બસ ગાઈસ આજના વિડીયોનું આપણો અહીંયા જાણ કરીશ જો તમને આપણો વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને મળીએ બીજા વ્લોગમાં ત્યાંથી બાય